ચોટીલા હોસ્પિટલમાં દર્દીઓનું કીડિયારું ઉભરાયું. ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ 350 જેટલા નવા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ચોટીલા હોસ્પિટલમાં દર્દીઓનું કીડિયારું ઉભરાયું. ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ 350 જેટલા નવા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ચોટીલા સહિત 84 જેટલા ગ્રામ્ય વિસ્તાર ધરાવતું માત્ર એક જ સરકારી હોસ્પિટલ જે ઓર્થોપેડિક તબીબ વિનાનું જોવા મળે છે. હાલ ફાટી નીકળેલા તાવ, શરદી, ઉલટી સહિતના પાણીજન્ય રોગના કારણે અસંખ્ય લોકો સારવાર માટે હોસ્પિટલે જતા હોય છે. ચોટીલામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પસાર થતો હોવાથી નાના મોટા અકસ્માત થતા હોય છે. ત્યારે હોસ્પિટલ ઘણા સમયથી ઓર્થોપેડિક તબીબોના ન હોવાથી ન છૂટકે દર્દીઓને રાજકોટ અથવા અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જવા મજબૂર થવું પડતું હોય છે. ત્યારે હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ કાયમી ધોરણે મૂકવામાં આવે તેવી લોકોની માંગણી છે. સરકાર તરફથી હોસ્પિટલના અન્ય સગવડતાઓ પણ પૂરી લોકોને મળે છે, પણ અમુક સારવાર માટે અન્ય હોસ્પિટલનો સહારો લેવા મજબૂર બનવું પડતું હોય છે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.